જામનગરથી પ્રસિદ્ધ થતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપર તેમજ સોશિયલ મીડિયામાં મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતરી ગયા બાદ પણ નવા બજારમાં પાણી ભરાયેલા છે। આ વિસ્તારમાં વડોદરાનું મુખ્ય બજાર નવા બજાર છે। રોકડનાથ મંદિરની સામે ગટરના પાણી ઉભરાઈને બહાર આવે છે। એક ગટરના ઢાંકણામાંથી પાણી બહાર નીકળે છે અને બીજા ઢાંકણામાંથી પાણી અંદર જાય છે। ગટરના પાણીથી વિસ્તારમાં દુર્ગંધ આવે છે। લોકો ખરીદી કરવા આવતા હેરાન થઈ રહ્યા છે। જલ્દીથી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે દુકાનદારો દ્વારા દેખાવો કર્યો હતો। આંબેડકર દર્પણ ન્યૂઝ બ્યુરો ચીફ વડોદરા વિનોદ પરમાર। કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે અત્યારે? રોકડનાથ પોલીસ ચોકીની સામે રોકડનાથ 4 રસ્તાનો આ વિસ્તાર છે। છેલ્લા 20 વર્ષથી અહીંયા પાણીનો પ્રશ્ન એવો ને એવો જ છે। પાણી વરસાદનું એટલું ભરાય છે કે દુકાનોવાળાએ પોતાની દુકાનની બહાર 1-1 ફૂટ 1.5 ફૂટ દિવાલો કરવી પડે છે। અત્યારે પણ એ દિવાલો કરેલી જ છે, છતાં પણ પૂરના પાણી અંદર આવી ગયા છે। વર્ષોથી આ વિસ્તાર હેરાનગતિ અનુભવે જ છે અને હજી પણ ચાલુ છે। અત્યારની પોઝિશનમાં રોકડનાથ વિસ્તારમાં 1.5 ફૂટ જેટલું પાણી છે। અમે એક નહીં, જેટલા પણ અધિકારી છે, જેટલા અમારી ઝોનના અધિકારી છે, જેટલા ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન, સાઉથ ઝોન, ઇવન ટુવેર કરીને જે અધિકારી છે એમને પણ અમે ફોન કર્યો છે। એમને કીધું કે અમે તમારા અધિકારી અહીંયા મોકલીએ છીએ, છતાં પણ હજી સુધી કોઈ આવ્યું નથી। જો આ પાણી આજે ઉતર્યા નહીં, એમનો જવાબ એક જ છે કે અમારો પંપ બગડી ગયો છે। વડોદરા સિટીના વિસ્તારના કરોડો રૂપિયા ટેક્સના લઈને જો એમનાથી આ પંપ રિપેર ના થતો હોય અને દુકાનોવાળાએ જો આટલી બધી હાલાકી ભોગવવી પડતી હોય તો થઈ રહ્યું, હવે પછી એ લોકોએ અહીંયા આવવાની જરૂર નથી। અમારે આનો પ્રોબ્લેમ જોઈએ છે, આ પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈએ છે। શું નામ આપણું? વિરેન। મારી શોપનું નામ છે આસ્થા, રોકડનાથ મંદિરની સામે છે।